વ્રજવાસીઓને થયું કે આ દેવી જવાબ આપવાના બદલે કોનું નામ બોલ્યા કરે છે. અમે તમારી પાસે પ્રશ્ન પૂછવા આવ્યા છીએ. રોહિણીજીનો આ લાલો આંખ ખોલશે કે નહીં ખોલે? પૂર્ણમાસે યમુનાજી તરફ દૂર દ્રષ્ટિ કરી કોઈ સ્વપ્ન જોતા હોય એમ કહે છે. સખીઓ, આનંદ મંગલ મનાવો. તેમણે એમના પુત્ર મધુમંગલને કહ્યું, લાલા, આ સૌનું મીઠું મોઢું કરાવો. જો અહીંયા આઈસ્ક્રીમ આવી ગયો છે, મીઠું મોઢું મેં મંગાવ્યો નથી, મેં કોઈને કહ્યું નથી, પણ ઠાકોરજી તો કે ને હું આવવા છું તો પેલા મીઠું મોઢું. લાલાને માખણ ભાવે રે, લાલાને રે, લાલાને માખણ વૈષ્ણવને આઈસ્ક્રીમ ભાવે. આ આનંદ છે ને એ શરીરનો નથી. આ આનંદ આપણે બધા લઈ રહ્યા છીએ આત્માનો. આત્માને જે આપણું શરીર બગડે ને દવા લાગુ ન પડે ને ત્યાં ડૉક્ટર શું કહે? હવે હવા ફેર કરવા અમને ક્યાંક લઈ જાઓ. પણ આત્માને સુખ ન થાય ને ત્યારે વલ્લભ કહે છે અમને સત્સંગમાં લઈ જાઓ. એટલે આજે બધા આપણે બધા આત્માના સુખ માટે આવ્યા છે. આ લઈને જવા ને ભૂલશું નહીં. લગ્નમાં ગયા હોય ને ક્યાંય સારું થોડું ખાવાનું હોય, ઘર આવીને શું ખાઈએ? આવા ખોટા ખર્ચા કેટલા કર્યા ને ખાવામાં કાંઈ નહોતું. અહીંયા જે પીરસાઈ રહ્યું છે ને એ બજારમાં વેચાતું નથી મળતું મારા વાલા. આ આનંદ લઈ રહ્યા છીએ એ અંતરના આત્માનો આનંદ છે. સૌને મીઠું મોઢું કરાવો. મધુમંગલે સૌને પ્રસાદ વાટ્યો. વ્રજવાસીઓ પૂછે છે શેનો પ્રસાદ આપો છે? પૂર્ણમાસી એટલા ગદગદિત થઈ બોલ્યા તેમનાથી બોલાતું નથી. વ્રજવાસીઓ પૂર્ણમાસીને સમજી શકતા નથી. આખરે પૂર્ણમાસી ભાનમાં આવ્યા. તેમણે યશોદા મૈયાનો હાથ પકડી લીધો. યશોદાજીના નેત્રો સાથે નેત્ર મેળવ્યા અને કહ્યું, મૈયા, હું એક સુંદર દ્રશ્ય જોઈ રહી છું. આ રોહિણીજીનો લાલ આજે આંખો નહીં ખોલે. તમારી ગોદમાં કાળો પણ કામણગારો મોહન આવશે ને ત્યારે આંખો ખોલશે. जब तन की आंखें खुलती है तो संसार दिखता है. जब तन की आंखें खुलती है तो संसार, लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. लेकिन मन की आंखें खुलती है. આજે આપણે મનમોહન માટે જ આવ્યા છીએ. એટલે થોડો વખત સંસારને ઘરે રહેવા દેજો. અહીંયા લાવશો એ બેટા તું બેસી જા, પાછળવાળા નથી દેખાતું. આખરે પૂર્ણમાસી ભાનમાં આવ્યા. તેમણે યશોદા મૈયાનો હાથ પકડી લીધો. આખી દુનિયાને અજવાળું આપનારો, સૌના ચિત્તને ચોરનારો એક સુંદર કુંવર રમતો હશે યશોદાજીની ગોદમાં. તેનું દર્શન કરવા માટે આ રોહિણીનો દીકરો આંખો ખોલશે. આ શબ્દો કોને રોમાંચિત ન કરે? જે માતાને દીકરો નથી એને કેટલો આનંદ આવ્યો હશે. યશોદાજીની આંખમાં આનંદના આંસુ આવ્યા. તેમણે પૂછ્યું, દેવી, તમે મારી મશ્કરી તો નથી કરતા ને? 20 વર્ષ સુધી છોકરા ન હોય અને કોઈ આવું કહે ને તો આપણે મૂંઝાઈ જઈએ કે તમે મારી મશ્કરી તો નથી કરતા ને? 3 વર્ષ પહેલાં અમારા ઘરે એક બેન આવ્યા હતા. એ લોકો કોઈ વૈષ્ણવના ઓલામાં સમજે જ નહીં. આ સત્સંગ સાંભળે ને રોજ એની વહુને કહે, બેટા મારે ઠાકોરજી પુશ કરાવવા છે. એટલે એનો દીકરો કે, મમ્મી, આપણને તો ભગવાને લાલો આપ્યો ને તારે લાલો પુશ કરાવો છે. દીકરો દુઃખી થઈને કહેતો હતો. ત્યારે વહુએ સરસ જવાબ આપ્યો, તમે આવું કેમ માને બોલો છો?
ઠાકોરજી આપણો કાયમનો લાલો છે, અને આ લાલો તો આ જન્મ પૂરતો જ. હવે તમે આગળ સાંભળજો. એ બેન ઘાટલોડિયામાં રહે છે, અત્યારે એનો દીકરો 2.5 વર્ષનો છે, એનું નામ શ્રેય છે. હવે ઠાકોરજી પધાર્યા અને એની બહુ પ્રેગ્નન્ટ રહી. કેટલા વર્ષ થયા હતા? 19 વર્ષ. કેટલા? પછી એને પિયર નહોતી મોકલવી કે આટલા વર્ષે છે ને એનું ગામડામાં પિયર છે, તો મારા ઘરે આવ્યા. ઈલાબેન મારે ઠાકોરજીને ક્યાંય નથી પધરાવવા. મારા ઘરે ઠાકોરજીને મારી પાછળ કરવા વાળો દેવો છે, તો મેં તો મારા ઘરે પધરાવી જાઓ. ત્યારે એની વહુએ સરસ જવાબ આપ્યો, ઈલા આંટી, મારા ઘરે જે કાંઈ આવે દીકરો કે દીકરી, તો મારા નણંદ ફુયારું લઈને આવે ને, તો અમારા ઘરે પ્રભુ પધાર્યા તો મારા નણંદે પધરાવ્યા છે, તો મારા ઠાકોરજી એને ત્યાં પધરાવીશ, અને મારા ઘરે લાલો આવશે એટલે ફુયારું લઈને આવશે. અને એને 19 વર્ષે દીકરો આવ્યો. આજે એના ઘરમાં 9 જણાએ સાથે ઠાકોરજી પૂજ કરાવ્યા. એવી જ રીતે અહીં સંગીતા બેઠી છે. ક્યાં ગઈ? નારણપુરામાં. એના સાસુ 75 વર્ષના. એ બિચારા કે આપણાથી નો હંચવાય. હવે આ લોકો રોજ અમારો સત્સંગ સાંભળે. આ 2 દેરાણી જેઠાણી કે અમારે તો પુષ્ટ કરાવવા છે. એમની પાછળ એમને કેટલા સગાઈ કરાવ્યા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. એટલે અહીંયા આવ્યા છો ને, કાચા ન રહેતા. જેના ઘરે પ્રભુ નથી ને એ પાકા થઈને ઘરે જઈને અહીંથી મનોરથ કરીને જાજો. આસે ઝરકું કરો. અરે પૂર્ણમાસીએ કહ્યું, માં મને દેખાય છે. પૂર્ણમાસી નાચી ઉઠ્યા ને ગાવા માંડ્યા, શ્રી કૃષ્ણ શરણ, શ્રી કૃષ્ણ શરણ, શ્રી કૃષ્ણ શરણ, જય શ્રી કૃષ્ણ શરણ. વ્રજ મંડળમાં નંદ બાવાના આંગણે ભેગા થયા બધા. એટલામાં બ્રાહ્મણો પણ મંત્રોચ્ચાર કરતા નંદાલયના દ્વારે આવ્યા. દરેકના મુખ ઉપર જુદા જુદા ભાવ છે. નંદ બાવા બધાનું સ્વાગત કરે છે. આ ભૂદેવો ત્રિકાળ જ્ઞાની મહાત્મા છે. જન્મથી અવતાર લઈ પધારેલા છે ઋષિ મુનિઓ છે. તેઓ નંદજીને સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. નંદજી ક્ષોભમાં પડતા વિનંતી કરે છે, તમે બ્રાહ્મણ છો ને હું વૈશ્ય છું, મારા પગમાં તમે પડો તે યોગ્ય નથી. ભૂદેવે કહ્યું, મહારાજ, એ નંદ બાવા, નંદજી, ઓ નંદજી, અમારી વાતો સાંભળો ને. મહારાજ, તમે જગત પિતાના પિતા બનવાના છો. મહારાજ, ઋષિઓએ શું કહ્યું? નંદ બાવાએ કીધું, મને પગે ના લાગો, હું તો ગોવાળ્યો છું, તમે આવા ઋષિઓ? ત્યાં ઋષિએ કહ્યું, મહારાજ, એ નંદ બાવા, તમે જગત પિતાના પિતા બનવાના છો, એટલે અમે તમને પગે લાગીએ છીએ. આપણે વૈષ્ણવ એકબીજા મળે ત્યારે શું કહીએ છીએ? જોરથી તો બોલો. પગે કોઈ દિવસ વૈષ્ણવે લગાય નહીં. તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજીને મારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી એકબીજાને મળે તો જય બોલાય, પગે લગાય. આમે ગમે ત્યાં નહીં પગે લાગી દેવાનું, જેને હોય ને. અમે એક જગ્યાએ ગયા હતા સૌરાષ્ટ્રમાં, યાદ આવ્યું? જે આવે ને પગે લાગવા, એટલે બહાર રસ્તામાં જતા તો એ મને પગે લાગવા આવ્યા. મારે સમજાવવું પડ્યું. કોઈ દિવસ જો કોઈને આપણા ગુરુદેવ વલ્લભકુળ, આપણા ઠાકોરજી, યમુનાજી, ગિરિરાજજી અને વ્રજવાસીઓ,
આના સિવાય ક્યાંય પગે લગાય નહીં. આપણા હૃદયમાં બિરાજતા આપણા ઠાકોરજીને નીચે પડવું પડે તમને ગમે મારા વાલા? નમન નમન મેં ફેર હે બહોત ને મેં નાદાન. સમજી ગયા હો તો હારું, વંદન નહીતર અભિનંદન. નંદ બાબા કહે છે તમે શું કહો છો, મને કઈ સમજાતું નથી. બધી બાજુથી આજ મને ઋષિઓ આશીર્વાદ આપે છે, વ્રજવાસીઓ આપે છે, અરે ગાયો ભાંભરીને આશીર્વાદ આપે છે, અરે બછડા આવીને અહીં આશીર્વાદ આપે છે, આ ગોપીઓને ગોપ આપે છે. આજે મને બધાયથી આશીર્વાદ મળે છે એટલે મને વિશ્વાસ છે કે મારા ઘરે લાલો આવશે આવશે. તમને બધાનો વિશ્વાસ છે ને? હમણાં નંદુત્સવ થશે. બ્રાહ્મણોએ કહ્યું મહારાજ અમે શ્રી યમુનાજીના કિનારે બેસીને ખૂબ વ્રત કરીશું, વેદ મંત્ર બોલીશું, તમારી ગોદમાં જગતનો પિતા રમતો થાય એવી અમે યમુનાજીને પ્રાર્થના કરીશું. જો યમુનાજીના 41 પદમાં એક પદ આવે છે, નેહ કારણ શ્રી યમને પ્રથમ આય. નેહ કારણ પ્રભુ પધાર્યા એના પહેલા યમુનાજી પધાર્યા હતા. કેમ? બધી વ્યવસ્થા કરવા. વ્રજની ગાયો આશીર્વાદ આપે છે, બછડા આશીર્વાદ આપે છે. દરેક દ્વાદશે ગોકુળ ગામમાં આબાલ વૃદ્ધ સૌ યમુનાજીમાં સ્નાન કરવા આવે છે. અને પૂર્ણમાસીએ શીખવાડ્યું હતું કે જ્યારે સ્નાન કરો ત્યારે બોલજો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ. મને થાય છે કે મારે 12 દીકરાનું હું તમને બલિદાન આપી દઉં. તમે મારા યશોદાજીની ગોદ ભરો. એક વખત પાછળ યશોદાજી ઊભા હતા. આ સાંભળીને તેમની આંખોમાંથી આંસુ આવવા માંડ્યા. બધા વ્રજવાસીઓને એમ થાય છે કે જોઈએ તો અમારા પુત્ર લઈ લો, પણ અમારા યશોદાજીને લાલો આપો. આ જ વસ્તુ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પધારે છે ત્યારે આપણે પણ નંદ ઉત્સવ કરીએ છીએ, પાટોત્સવ કરીએ છીએ. એ જ વ્રતનો લાલો છે, એ નંદ યશોદાજીનો લાલો છે, આપણો લાલો છે. મૈયા તમે કોણ? તો અમે યમુનાજીમાં કૂદી પડીએ, પણ યમુનાજીને કહીએ કે તમને એક લાલો આપે. યશોદાજીએ નંદ બાવાના બીજે દિવસે કહ્યું મહેર મને લાગે છે કે મારી અંદર કોઈ અંદરથી પ્રવેશ થઈ રહ્યો છે. યશોદાજી શું કહે છે? મને એવું લાગે છે કે મારી અંદર કોઈ પ્રકાશ અંદર પ્રવેશ. સમજાય છે બધાને શું કહે છે? કે ગતડમ ગતડમ થાય છે. હવે પ્રભુ યશોદાજીની પાસે પધાર્યા એટલે હવે થોડા વખતમાં આપણે બધાય નંદ કે આનંદ ભયો જય કનૈયા, નંદ કે આનંદ ભયો નંદ કે આનંદ ભયો જય. થોડા દિવસ બાદ નંદજીને પણ આવો અનુભવ થવા લાગ્યો. ત્યારે નંદ બાવાને ખાતરી થઈ ગયા ભ્રમણા નથી, આ હકીકત છે. પણ સાચી વાત છે, નંદજી શાલિગ્રામની સેવા કરતા હતા, આંખો બંધ હતી, ધ્યાનસ્થ હતા. તે વખતે ચારે બાજુથી તેજ દેખાવા લાગ્યું. પ્રભુ પધાર્યા ને, આંખો ખોલી નાખી. તેમને વિચાર થયો કે ચતુર્ભુજ ભગવાને મને દર્શન આપ્યા, હવે આ બાલકૃષ્ણજી મારા ઘરે પધારવાના. નંદ બાવાને જતાવી દીધું. જો પ્રેગ્નન્ટ હોય ને તો લેડીઝને ખબર પડે, પણ આ ઘરમાંથી પ્રગટ થાય એવા નહીં. આ તો ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ,
ભગવાન, ઈશ્વર, પરમાત્મા, કૃષ્ણ, પરબ્રહ્મ એ પધારવાના છે મારા વાલા. એટલે અંધકાર દૂર થઈને પ્રકાશ થયા વિના રે નહીં. નંદ બાવાએ ફરી આંખો બંધ કરી ત્યારે શબ્દો સંભળાવા લાગ્યા. બાવા દેખો મેં કોણ આયા હું. કોણે કીધું? ઠાકોરજીએ સ્વપ્નમાં. બાવા દેખો મેં કોણ આયા હું. નંદજીને થયું કે યશોદા ગાંડી બની, પણ હવે હુંય ગાંડો બની ગયો છું. પ્રભુ પધારવાના આ બધાય ચિહ્નો છે. આપણા ઘરે પ્રભુ પધારવાનો હોય ને પેલા ઘરમાં આપણે પૂછીએ, ઓલા હું ઠાકોરજી પુષ્ટ કરાવું, તમને વાંધો નથી ને? એટલે આપણા ઘરવાળા કે હું કાંઈ નહીં કરું, તાર કરવું હોય તો કર, મારે એવા નથી. મારે પછી આપણા કરતા એ કાંઈ મેવો લાવવો છે, ઠાકોરજી માટે દૂધ લાવવું છે, ઠાકોરજી માટે સોનાનું કાંઈક કરાવ ને. આ વખતે મારે બોનસ સરસ આવ્યું છે. ઠાકોરજી ઘરમાં પધાર્યા પછી જો આજે મને સારા સારા ઓર્ડર મળે છે. પ્રભુ ઘરમાં પધારે પછી લૌકિક તો બધું સારું થાય છે, પણ આપણા હૃદયમાંથી દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું આ બધું દૂર થાય છે ને. આ બધાય અંધકાર દૂર થાય એટલે પ્રભુ આપણને જતાવા માંડે અને માગી માગીને આરોગે. ઘણીવાર એવું થતું હોય છે. વ્રજમાં કંઈક અવનવું બનવાનું છે એવું સૌને લાગે છે. ત્રીજા 5-6 દિવસે ટોળું દોડતું આવ્યું. એમની આંખમાં હર્ષના આંસુ છે અને રોમ રોમ ખીલ્યા છે. જશોદાજીએ મસ્તક નમાવી ઊભા છે. એક ગોપીએ ગદગદ કંઠે કહ્યું, પાછળવાળાને સંભળાય છે મારા વાલા? હા કયો છે ને? દ્વાર પર છોટેસો કનૈયો આવ્યો હોય એવું લાગે છે. જો યશોદાજીને દર્શન થઈ રહ્યા છે કે હવે લાલો પધારી રહ્યો છે. મારો પાલવડો પકડીને કહેવા લાગ્યો છે, હવે હું યશોદાજીનો લાલ કહેવાઈશ, હવે હું યશોદાજીનો લાલ. જુઓ, યશોદાજીને હરખ છે ને એનાથી વધુ ઠાકોરજીને કે હવે હું યશોદાજીનો લાલો કહેવાઈશ, હવે હું નંદજીનો લાલો કહેવાઈશ. આપણે વસુદેવ દેવકીનો લાલો ઓછો બોલીએ છીએ. આપણે શું બોલીએ છીએ? યશોદા નંદન, નંદ નંદન. હમણાં કરશું નંદ ઉત્સવ, શું બોલશું? નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો નંદ કે આનંદ ભયો જય કનૈયા. મારે ઉતાવળ રાખવી પણ ઠાકોરજી જલ્દી કે છે, હવે મારે રાહ નથી જોવી. પાછળ આમ એવા તૈયાર થઈને બેઠા છે ને. એક બેન મને કે ટોપલામાં લઈ આવું. મેં કીધું અહીંયા બધું નેચરલ, અહીંયા બધાય અમારે જેટલા મારી બહેનો, મારી મા, મારી દીકરીઓ, મારી ભાભી બધી બેઠી છે ને બધી યશોદા છે. અને અમારા ભાઈઓ છે ને નંદ બાવા છે. એટલે અમારે નંદ બાવાને યશોદાજીને બનાવવાની જરૂર. આમ આખા વ્રજમાં શ્યામ સુંદરલાલ પ્રગટ થાય એ પહેલાં ક્યાંક ને ક્યાંક એમની માધુરી મૂરતનો અનુભવ થાય છે. ગોવાળિયા યમુના કિનારે ગાયો ચરાવવા ગયા હોય ત્યાં યમુનાજી તરંગે તરંગે ગોવિંદજી દેખાય. ઓલા ગોવાળિયાઓ ચરાવતા હોય તો યમુનાજીના તરંગમાં કોના દર્શન થાય? બોલો તો ખરા. આટલા બધા તમે બોલો ને ઠાકોરજી. ઠાકોરજી નામ કેમ પડ્યું ખબર છે? હવે મોડું થાય તોય કહી દઉં. ગોકુળમાં પ્રભુ પધાર્યા ને પછી ગોપીઓને ઠાકોરજીની જ વાતો કરવી હોય. હવે કૃષ્ણ કહેતોય બધાને ખબર પડે, નંદલાલ કહેતોય ખબર પડે, યશોદાનંદન કહેતોય ખબર પડે. ત્યારે ચંદ્રાવલી
લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, મંગલા, શ્રીમંગલા, શેફાલી બધાય કદમના વૃક્ષ નીચે યમુના કિનારે ભેગા થયા. ચંદ્રાવલીજી પરમ ચતુર સુજાન, એને કહ્યું નજીક આવો, કાનમાં કેવું છે. બધા કે કઈ ના, હવે કોઈ નથી જાગતું. એ કે ના, મારે કોઈને જણાવવું નથી. આ ઝરકું કરે, કાનમાં કહ્યું આપણે હવે પ્રભુની વાતો કરવી હોય તો એક નામ પાડી દઈએ. તો ગોપીઓએ શું નામ પાડ્યું? એટલે આપણા ઘરે કોણ બિરાજે? સેવા રીત પ્રીત વ્રજજન કી, વ્રજજન હિત પ્રગટાઈ, પ્રગટવે. તમે કોઈને એવું કહેતા સાંભળ્યા તમારા ઘરે કૃષ્ણ બિરાજે છે? સાંભળ્યું? તમારા કૃષ્ણ, તમારા ઘર નવનીત ના, શું કહે? તમારા ઘરે ઠાકોરજી. અને ગુરુદેવ પણ આપણને પધરાવી દે ત્યારે શું કહે? હવે ઠાકોરજીનું જતન. અમે પધરાવા ગયા ને તો અમે 4 હતા, તો જાપીજી મારા માથે મૂકી અને કસુંબા છઠ એટલે વરસાદ અમારી ગાડીમાં પાણી ભરાઈ ગયું. મારુતિ વાન હતી, 1051. નહીં હલા? મને બરાબર યાદ છે. મારા ઘરવાળા મને સાંભળવા એવા તન્મય હોય ને એટલે એને ખબર જ ન હોય. ત્યારે જે કહ્યું, ઈલાબેન તમે ઘરમાં કેટલા? મેં કીધું અમે 4. તો એમનું કીધું 4 + 1. અમને શું કીધું? હવે 1 + 4. તો જેના ઘરે પ્રભુ પધારે ને મારા વાલા, એ 1 + થઈ જાય. જો મીંડા તમે 1000 હોય પણ એકડો ન હોય તો મીંડાની કિંમત ખરી મારા વાલા? આપણા સંસારમાં પ્રભુ ન પધારે ત્યાં સુધી સંસાર મીંડું, 0. હવે એકડો પ્રભુ પધારે, મીંડાની કિંમત વધી ગઈ ને. મારા ઘરે પ્રભુ નહોતા ને ત્યારે મને કોઈ બોલાવતું નહીં બહુ. અમારે એક બેન હતા ને, એ તો પાઠ કરાવે ને તો મને પૂછે તારા ઘર ઠાકોરજી છે? પધરાવે ત્યારે હું તને કહીશ. ત્યારે મને બહુ ખરાબ લાગતું હતું. હવે નોકરી કરીએ, ટ્યુશન કરીએ, છોકરા નાના, તો મેં આમને કીધું આ કાયમ મારી યાર કેમ આવું કરે છે? મને કે સાચા છે, તાર ઘર ઠાકોરજી નથી ના કે. પ્રભુ પધાર્યા ને, સૌથી પહેલાં લેન્ડલાઇન હતો, તો મારા ઘરે ફોન આવ્યો, સાંભળ હવે તારે મારા ઘરે આવવાનું. પછી હું બધાને વાલી થઈ ગઈ. શું કામ? મારા ઘરે પ્રભુ પધાર્યા. એમ આયા બેઠા છે બધાય કેમ પ્રભુને વાલા જ? એમના ઘરે એમના માથે ઠાકોરજી બિરાજે છે. પણ મારા વાલા, ભીના કપડા ઉપર કોરું મૂકો ને તો ભીનું થાય કે ન થાય? એટલે આમાં 15-20 જણા કોરા છે. સમજાણું કે નહીં? આમ કયો તો મને ખબર પડે. એ 15-20 કોરા છે ને, આટલા બધા ભીના ઉપર બેસાડી દેજો એટલે એના ઘરે પણ ભીના પ્રભુ પધારશે, પધારશે ને. ભગવાન પધારતા પહેલા હૃદયમાં વિવિધ મનોરથો જાગવા જોઈએ. પ્રભુને પધારવાનું મન થાય. ઠાકોરજી પધારવાના હોય ને, પેલા મંદિરમાંથી બધાય દેવતાને કહીએ કે હવે તમે બહાર પધારો. મંદિર સરસ કરીએ, જારીજી લાવીએ, બંટાજી લાવીએ, નેવડો લાવીએ, સિંહાસન લાવીએ, ખંડપાઠ લાવીએ, પીછવાઈ લાવીએ, બંટાજી લાવીએ. પ્રભુ પધાર્યા પહેલા કેવી તૈયારી કરવા માંડ્યા? ત્યારથી પ્રભુ વલ્લભના કાનમાં કે વલ્લભ, તમે મને જ્યાં પધરાવાના છો ને, એ મને બહુ પ્રેમ કરે છે અને મને ગમતી બધી વસ્તુ લાવે છે. અને પછી પ્રભુ પધારે છે. અહીંયા પ્રભુ પધારવાના છે. મિલનભાઈ કાલે 3-4 ધક્કા ખાઈ ગયા, આજે ખાઈ ગયા.
આ છોકરીઓ બધી આ રીમા તો સવારના પરમાં 6 વાગ્યા જમાલપુર ગઈ. મેં રૂકા મને કે ફૂલ નહીં જોઈએ આપણે નંદ ઉત્સવમાં. આ કોઈને કહેવું પડે છે મારા વાલા? આ અંતરનો આનંદ છે. મિલનભાઈને ગવડાવવું છે પણ હવે આ મારા મોડું થાય છે. ભગવાન હા